ભંગારનું તરબૂચ ભંગારનું વસ્તુ બહુ વેચાવાય છે લઈ લઈ હા મને તો કેવું લાગે લાલ સોળ જો કેવું કા એટલી હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય મોગલમાં એટલા 4 વાગી ગયા ને હજી તો હું જાગી નાય છું બોલો માથું થોડુંક ઉયોળું ને થોડુંક બાકી છે પણ છે ને મસ્ત વસ્તુ છે તમને દેખાડું ને તો તમને બધાને મોઢામાં પાણી આવશે બોલો આ છે ને હા બે નાના ટપુરિયા છે ને એ લાવ્યા છે કા ખમો એ વસ્તુ દેખાડવાના આગળ ખમો દેખાડી બધાને મોઢામાં પેલા પાણી આવી જાય તમારા બેને ભણવા બધા મજામાં છો જોઈ અમારા અનિલભાઈ શું પૂછે કા ભણવા ગયા હતા સમજાવ મીઠું મરચું નાખીને છે મસ્ત કેરી અત્યારમાં આપણે છે ને વિડીયો ચાલુ કરીએ ને આમ જો કેવી મજા આવે ગામડે રહેતા જો ગામડામાં રહેતા હોય ને તો આવું મળે કા ખાવા કેવી આમ જો મીઠું મરચું જીરું નાખીને હો આમ તારે જો ખાસું કહી દો કોણ કેરી સોરવા જતા હતા નાના હતા ને એ કહી દેજો કમેન્ટમાં હું નહોતી જતી મારા ઘરે હતી એટલે બધા છોકરા બહુ જતા સોરવા એટલે તો તમે બધા કમેન્ટ કહીને કહેજો કોણ કેરી સોરવા જતા ને પછી ખાતા મને મોય ખાધી નથી તો મોઢામાં મોટું પાણી આવવા આમ જો આ બે જો કેમ મજા આવે ને તો આ ક્યાં હે જો બઠ્ઠાઓ મળ્યા અમે ત્રણ છે પાર્ટીમાં અમે ત્રણની પાર્ટી વધારે હોય મન તો ભાઈ હોતા હે મન તો બહુ તીખું લાગે હોતો છે ઈ મંડાય પડે એની મજા આવે કા અમે બધા ખાઈને તમને બધાને પાણી મોઢામાં આવતું છે સિટી વાળાને મન તો અત્યારે મોઢામાં ઓલું તીખું લાગે સિટીમાં કેરી તો મળે ગામડા જેવી ન હોય હો ભલે ગામડેથી આવી હોય તોય ન હોય ના તો ખાલી દવાથી પકાવે ના તો દેશ કે આંબાની ખુલ્લા દાબા પાકી તો એની કેરી આ તો કાચી છે તોય ગામડાના પવનની ને બાજુના પવનની કેરી હોય એટલે અલગ હોય ને તો હાલો બધા આવી જાઓ મસ્ત મસાલેદાર કેરી ખાવા કે તમે બધા ખાવા માંડ્યા મને કોઈ પૂછતું નથી ખાલી પાણી જ લાવો છો સારું હાલો કન્ટિન્યુ બનાવજો વ્લોગમાં શું કર્યું એમ તો કે અને આમ જો એ મોઢું જોવું હોય તો બધી ધૂળ ચોટી હારવા રાય તેને જો માઇન્ડ માથું ઓળવા દીધું કા તું જાગી ગયો આ ભાઈ મારે હુતા થતા જાગી ગયા છે ને હવે રમવા માંડ્યા છે અને ફેવેલો હું તમને એ જ કહેતા ભૂલા ગઈ હવાનો તડકો નથી ભાડ્યો આમ જોવો ખરા વાદળામય પવનમય એવું વાતાવરણ છે જો તડકો નીકળે પણ જેવો તે એમ ક્યારે એ ભાઈએ હું કાન કર્યું હતું હવે હું તમને કહું અહીંયા બધે ખડ હતું ને તેને ખડ તો ખેંચ્યું હારે ફૂદીનો ખેંચી નાખ્યો પછી મને કે અમે ખડ ખેંચી નાખ્યું અમે નાખવા જાય મેં કીધું એલા તે ફૂદીનો ખેંચી નાખ્યો કે નહીં એને શું ખબર પડે ફૂદીનો કોને કહેવાય અને જો આપણે નહોતા ને તો બકાલું બધું કરમાઈ ગયું હતું હું આવી ગઈ ને એટલે બકાલું બધું આમ જો તાજું થઈ ગયું ને લીલું છે એમ છે કેમ કે રોજ મારા હારે રે વાતું કરે ને એટલે એમ જો ખીલી ઉઠ્યું જો બીજા પપ્પા જો શું કામ કરીએ એવા મવા યડમાં શું બેસવા ડુંગળી હિસાબ તમારે વહી ગઈ શું ભાવ આવ્યો 249 ધોળી હતી કે લાલ તો સારા આવી જાય લો થોડા ભાવ તો છે 300 સુધી પણ આવી જાય ઓલા ભાઈ હટકે છે જો હતા તો જોઈ જો એ છટી તો બીજું તો કાંઈ નથી આવું વાતાવરણ ખાલી આવું હવાનું આમ જો કેવું આમ મસ્ત લાગે ને આગાહી છે પણ આગાહી પૂરી થાય તે વાત હવે જમરૂક છે ને પૂરા થઈ ગયા ફેમિલી મોટા તો બધા ખાઈ ગયા હવે છે પણ નાના પાસ્તરા થાય શું છે ગૌતમને કેવું થઈ ગયું બધું
હવે એમ કહેતા હતા કે આ પપૈયામાં પપૈયા ન આવે એમ, તો એને પાડી દેવાના પપૈયા. આ ત્યાં થઈ જાય ને બાજુમાં કા એમ જ કરવાનું. આ પપૈયામાં જો ખીલવા માંડ્યું છે, આવવા માંડ્યા છે પપૈયા. ઓલો પપૈયો થઈ જાય એમાં આવવા માંડ્યા. આશો પાલો જો હવે વચ્ચે. આ તુર તો ખોટી, બીજો ફાલ આવી નહીં હુકાઈ ગયો. સોળી જા આપણી મસ્ત થઈ ગઈ. હાય હવે તું કાંઈ કાઢ નાખમાં હાલો ત્યાંથી, હાલો હાલો. આમ એ બટાઈ ભીંડો થાય. અમારા આભાને કાંઈ ખબર નથી પડતી. આમ જુઓ તો કેવું છે કાળો ભમર કમ. કાંઈ નહીં હાલો. જો સુરત દાદા નીકળ્યા આવો અત્યારે એમાં આવે છે, પણ નથી આવતા. કેટલો તડકો, બહાર નીકળવાનું મન ન થાય. આ પવન નહીં છે અને વાદળાય છે. આગાહી છે પણ હવે બસી જાવી તો બસી જાવી એવું છે. મહાદેવ જય મોગલમાં ભાઈ. 6 વાગે કારખાનેથી ઘરે આવી આવ્યા ને આપણી એન્ટ્રી થઈ ગઈ ડાયરેક્ટ તરબૂચ. મારી હાટું રાખ્યું તું તરબૂચ. હા અમે ખાધું જ નથી તમારે. ઓલો મૂકવા જાય અડધું મૂકવા જાય, અડધું બા આવે ને તે ખાવાનું. મમ્મી આવે ને ખાવાનું. હવે ભાઈ તરબૂચ છે ને અમારા ગામમાં વેસાવ આવ્યું હતું. આમ ઠીક ઠીક છે કા ભંગારનું છે. ભંગારનું તરબૂચ. ભંગારનું તરબૂચ. ભંગારનું વસ્તુ બહુ વેચાવાય છે. લઈ લઈ હા. મંતુભાઈ તરબૂચ બહુ ભાવે કા? તને ભાવે ને મંતુ? આ તરબૂચ બહુ વેચાવાય, 2 વાર વેચાવાય હતા. તો ભાઈ છે ને હું કારખાને ઘરે આવ્યો ને મેડમ કે તરબૂચ ખાવી, હાલો. મેં કીધું ખાઈ નાખીએ. હાલો તમારે બધાને ખાવું હોય ફેમિલી કા? આવું કંઈક તરબૂચ છે. અને ભાઈ ગામડામાં તો આવું હોય. હે ગળ્યું છે, ગળ્યું છે. બીબા 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 ખાઈ જવાના હોય. હે વાવવાનું છે. તરબૂચ વાવા અહીંયા ન ઉગે. ભાઈ વાતાવરણ જો કેવું છે, અને વાદળા હતા છે હજી આમ આઘું હોય છે ને. ગાજે છે. આ પવન આમથી અલગથી આવ્યો દિશામાંથી, કઈ નક્કી નહીં. હા ભાઈ જો જો તરબૂચ 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 તરબૂચ. ફેમિલી ચેનલમાં પહેલી વાર આવતો ને તો જરાક સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો શેર કરજો અને સપોર્ટ આપજો. મારો વિડીયો જોજો બધાએ. હું તમને રોજ રોજ કહું છું, શું કામ ખબર? કારણ કે આપણી ચેનલ મોનિટાઇઝેશન થઈ જાય ને એટલે ઠેર સુધી આખો વિડીયો જોઈજો કા? બધા એટલો તો સપોર્ટ આપો થોડો. ભલે લાઈક શેર કમેન્ટ ન કરો હાલ છે, પણ જોજો આખો. બીબા 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 ગળ્યું છે એવું? ગળ્યું છે. આ સીરિયા કન નાખાય ઓલા. હા આમ આવા સીરિયા. હાલો ફેમિલી, આ બધા ખાવા મળે છે, હું ખાવા મળું. બીબા આમને લઈ લે છે ગળ્યું છે. હાલે તરબૂચ છે. તરબૂચ છે. કારનો કે આવો ને તરબૂચ ખાઈ નથી થમાવી પપ્પા ખાઈ. ના તમારા વાટે તો આવું બધું ખાઈ જતા. આમ બધું હતા. કેવું લાગે લાલ સોળ જો કેવું કા? એટલી સાલ તો એની જાડી જ હોય. એવું કેમ? ઉનાળામાં છે ને ફેમિલી બધા તરબૂચ બહુ ખાય, કારણ કે પાણી ન ઘટે અને શું કહેવાય કે લોહી સારું રહે એવું કહું હોય. હા આનથી લોહી સારું રહે. કોને એમ વાતું કરે બધા. મને નથી ખબર. સારું રે. કાપેલી શીર ભાવતી જ નથી, એમને ખાઈ. હેલા જો ને. હાલો જો ફેમિલી મસ્ત મસ્ત તરબૂચ અમે ખાઈ લેવી ને તમે હાલો. હાલો ખાઈ લીધું. જો ઓલો કેમ કરે. હાલો ફેમિલી, વાળું કરવા હાંસ પડી ગઈ છે. મસ્ત મજાનું બપોરનું ભીંડાનું શાક છે, આપણને ફેવરેટ છે ને એટલે અત્યારે ખાવી છે. અને સાસ છે. અને મેડમ શું બનાવ્યું? હરગવા બટેકાનું શાક. એને હરગવા બટેટાનું શાક બનાવ્યું છે. અને આ અવારની છે શું કહેવાય રોટલી તળી હતી. અને આ ભાઈ અહીંયા ખેદાન મેદાન કર્યું છે, પાણી પાણી બધું ઢોળ્યું. આ બધું સીમ ખાવાનું ચાલુ છે. કાંઈ નહીં ફેમિલી, હાલો તમારે બધાને ખાવું હોય તો વાળું કરવા. વેલા બેસી જાય. શું થાય છે? ફોન ઊંધો પકડાઈ ગયો હતો ને તે પાછો બ્લોક ચાલુ કર્યો. આમ ઊંધો હતો ફોન, મારા હાથમાં ઊંધો પકડાઈ ગયો.
ઊંધો એને પકડાઈ જતો કા હા હાલો હવે વાળું કરી લઉં અને આ ભાઈ હુર હુર કરે છે અને આ સહેલી ક્લિપ છે તો સબસ્ક્રાઈબ કરતા જજો કમેન્ટ કરજો શેર કરજો અને લાઈક કરતા જજો સપોર્ટ આપજો બધા હર હર મહાદેવ કાલ મળીએ નવા વિડીયો